અરે તમે સેકન્ડ જાઓ છો, ઘરે બધા બાળકો પૂછ્યા છે જાઓ ખાવાનું લઈને આવો. ઓકે તો તમે જાઓ ઘરે, હું ખાવાનું લઈને આવું છું. તો પછી તે ખાવાનું લેવા માટે પહેલાં બાળક ઘરમાં હોય છે, તો તે બાળકને ઘરમાંથી બહાર કાઢીને પૂછે છે કે તારે શું ખાવું છે. તો પહેલું બાળક કહે છે મારે તરબૂચ ખાવું છે. તો પછી ચાલો તું ઘરમાં જ આવું, તરબૂચ લઈને આવું છું. પછી તે તરબૂચ લેવા માટે જાય છે અને તરબૂચ લાવીને ઘરે લાવીને પછી તરબૂચને વચ્ચેથી કાપી નાખે છે. કાપ્યા પછી આ તરબૂચ બધું વાટકામાં નાખી દે છે. તરબૂચના 3 દરા બનાવે છે, એક દરો, બીજો દરો અને ત્રીજો દરો. આમ કરી આ 3 દરા કરીને તરબૂચ લઈને પહેલાં બાળક જોડે લઈને જાય છે અને બાળકને આપી દે છે. તો બાળક પણ ખાઈને ખુશ થઈ જાય છે. એ પછી બીજા બાળકને પણ ઘરમાંથી બહાર કાઢીને ખાવાનું આપે છે, તો બીજો બાળક પણ ખુશ થઈ જાય છે. એ પછી ત્રીજા બાળકને પણ ઘરમાંથી બહાર કાઢીને ખાવાનું આપે છે, પણ ત્રીજા બાળક જોડે કોલ્ડ ડ્રિંક આવી જાય છે. આ જોઈ બાળક તો ખુશ થઈ જાય છે, પણ તેના પિતા બહુ જ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં કહે છે કે આ કોલ્ડ ડ્રિંક શરીર માટે નથી સારું, તો તું ના પીએ. પણ બાળક નથી માનતું કે ના મારે પીવું જ છે. પછી તેના પિતા સમજાવે છે કે આમાંથી આ વસ્તુ ખાવા લાયક છે અને આ વસ્તુ નથી ખાવા લાયક. પછી જે વસ્તુ ખાવા લાયક હોય છે તે ખવડાવે છે. આ પછી કેક પણ ખવડાવી દે છે. આ પછી ચોકલેટ પણ પડી હોય છે તો ખવડાવી દે છે. પછી બિસ્કિટ પણ ખવડાવી દે છે અને જે નથી ખાવા લાયક તે બધું ડસ્ટબિનમાં નાખી દે છે. લિપસ્ટિક, ગોળીઓ, સિગરેટ, કચરો અને કોલ્ડ ડ્રિંક બધું ડસ્ટબિનમાં નાખી દે છે અને છોકરો ખુશ થઈ જાય છે. ખુશ તો થઈ જાય છે, પણ મસ્તીમાં તે છોકરો બધો કચરો પાછો ઘરમાં રમર જગ્યાએ નાખી દે છે. આ જોઈ તેના પપ્પા બહુ ગરમ થાય છે અને બધું હપીલા ગોઠવવા માંડે છે. પહેલું કોલ્ડ ડ્રિંક રોબોટને પીવડાવે છે, ગોળીઓના બોક્સમાં મૂકી દે છે, કચરો કચરા પેટીમાં નાખી દે છે અને બિસ્કુટને પણ બહાર ફેંકી નાખે છે. પછી લિપસ્ટિક બોક્સમાં મૂકી ઘર સાફ કરી નાખે છે. ઘર સાફ કર્યા પછી બધું ઘર ચકાચક કર્યા પછી બાળક અને તેના પિતા ત્રણે એક જગ્યાએ ભેગા થાય છે અને બાળક કહે છે કે પપ્પા મને માફ કરી દેજો, હવે હું આવું તોફાન નહીં કરું અને ક્યારેય આવી મસ્તી નહીં કરું. પછી તેના પિતા પણ કહે છે સારું ચાલો કાન હવે તું તોફાન ના કરતી અને કાનમાં બધું રમણ ના કરતી અને તારી માને હેરાન ના કરતી, હું જાઉં છું એમ કહીને પછી તેના પિતા નોકરી પર જતા રહે છે. એ ગયા પછી તેની મમ્મી તેને ખાવાનું પીરસે છે. તો બાળકને ખાવા માટે પહેલાં સફરજન આપે છે. બાળકને ખાવા માટે પહેલાં સફરજન આપે છે, પછી બિસ્કિટ આપે છે, પછી બીજું બિસ્કિટ આપે છે અને એના પછી બાળક આ જોઈ રાજી થઈ જાય છે કે આટલું બધું ખાવાનું અને જમરૂખ પણ આપે છે. તો જમરૂખ જોઈને તો વધારે રાજી થઈ જાય છે. આટલું બધું ખાવાનું જોઈ બાળકના મનમાં થતું હોય છે કે બહુ સારું ખાવાનું છે. પછી જલેબી પણ આવી જાય છે અને છેલ્લા ટમાટર કે સફરજન પણ આવી જાય છે અને આ બધું ખાઈને પછી બાળક ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી એની મમ્મી તેને ઊંઘાડી દે છે.